નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું પછી આપણે જીકાસ બોર્ડ એડમિશન ફાઇનલ કરવા માટે સમયપત્રક આપેલું છે કે સમયપત્રકમાં તમારે બીએ કરવાનું હોય, બીકોમ કરવાનું હોય કે બીએસસી કરવાનું હોય। 12 પછી તમારી યુજી પ્રોગ્રામમાં એટલે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં, કઈ તારીખમાં એને રજિસ્ટ્રેશન કરવું, એનું વેરિફિકેશન કઈ જગ્યાએ કરવું, એનો પ્રથમ રાઉન્ડ ક્યારે હશે, બીજો રાઉન્ડ ક્યારે હશે, વિગતવાર એનું એક સમયપત્રક આપેલું છે। તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરી તમને બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશ। હવે જીકાસ પોર્ટલ ઉપર આપણે ક્વિક રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓને બાકી હશે તો હજી અત્યારે કરી શકે છે। એના સમય અનુસંધાનમાં તમે ક્વિક રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 કરી શકો છો। હવે આ પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે પ્રથમ તબક્કાનું શિડ્યુલ આપેલું છે, જેમાં વિદ્યાર્થીઓએ કયા સમયગાળા મુજબ એને રજિસ્ટ્રેશન કરવું। હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે સાહેબ અમારે ફલાણી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું છે, તો આ જીકાસ પોર્ટલ ઉપર કઈ કઈ યુનિવર્સિટી, જે 15 યુનિવર્સિટી છે ઉપર એના નામ એને આપેલા જ છે, જે તમે અહીંયા જોઈ શકો છો। આ જે 15 યુનિવર્સિટી છે એના નામ આપેલા છે। એ દરેક યુનિવર્સિટીમાં તમારે એડમિશન મેળવવું હોય તો તમારે જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી પછી જ તમારે એના રાઉન્ડ 12 પડે ત્યારે તમે એમાં એડમિશન મેળવી શકો છો। તો હવે આ પ્રવેશનો તબક્કાવાર આપણે અભ્યાસ કરીએ તો પહેલાં એને કીધેલું છે રજિસ્ટ્રેશન રાઉન્ડ, જે આપને રજિસ્ટ્રેશન રાઉન્ડ એક કીધેલો છે, જેમાં તારીખ 9/5/2025થી એટલે આજની તારીખથી તારીખ 18/5/2025 કુલ દિવસો 10 એને કીધેલા છે। આ 10 દિવસમાં તમારે શું કરવાનું છે? તો એક તો ક્વિક રજિસ્ટ્રેશન તમે કરી શકો છો, જે વિદ્યાર્થીઓને બાકી છે। અગાઉ આપણે વિડીયો મોકલેલ હતો જ, છતાંય બાકી છે તો તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો। પછી રજિસ્ટ્રેશન ફી તમારે ભરવાની હોય છે, પ્રોફાઇલ તમારી હોય, શૈક્ષણિક માહિતી ભરવાની હોય અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવાની હોય। દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીએ આર્ટ્સ કર્યું છે, એને બીએમાં બીએ વિથ ઇંગ્લિશ હોય કે XYZ તમારો જે વિષય હોય મુખ્ય વિષય, એ વિષય ઉપર તમારે પસંદગી કરવાની હોય છે। પછી બીકોમ કર્યું હોય, એકાઉન્ટન્સી આપણે કહી, બીએસસી કર્યું છે, માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, આ બધે જે સબ્જેક્ટ છે એની પસંદગી તમારે કરવાની હોય છે। પછી ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની હોય છે। આ કઈ તારીખ સુધીમાં તમે કરી શકશો? તો કે તારીખ 9/5/2025થી તારીખ 18/5/2025 સુધીમાં તમારે આટલી વસ્તુ કરવાની છે। પછી બીજો આપણે જોઈએ ક્રમ, તો જેમાં કીધેલું છે વેરિફિકેશન રાઉન્ડ 1। હવે વેરિફિકેશન રાઉન્ડ તમને કીધેલો છે તારીખ 9/5/2025થી તારીખ 20/5/2025 સુધી। હવે સાહેબ આજ મેં અરજી કરી છે, અરજી થઈ ગયા પછી મારું કમ્પ્લીટ થઈ ગયું છે, 9 તારીખે મેં અરજી કરી નાખી છે, તો 9 થી 20 તારીખ સુધીમાં તમારે જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું। આના માટે તમારે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી હોય અને એને ફોર્મ ભરેલું છે અને બાજુની કોલેજમાં જ્યાં હશે અહીંયા કોલેજનું એને વેરિફિકેશન સેન્ટર આપેલું છે, તમે જગ્યાએ જાશો એટલે તમારી ઓનલાઈન અરજી જે સબમિટ કરેલી છે એ અને સાથે અસલ પ્રમાણપત્રો ભેગા લઈ જવાના છે। જે તમે કોલેજમાં જશો એટલે અહીંયા તમને વેરિફિકેશન કરી દેશે। કુલ 5 અંદર આપેલા હશે, જેમાં વેરિફિકેશન કરવું ફરજિયાત છે। કોઈ વિદ્યાર્થી 18 તારીખે ફોર્મ સબમિટ કરે છે તો એના પછીના 2 દિવસ એટલે 19 અને 20 તારીખ સુધીમાં એ નજીકની કોલેજમાં જે કોલેજ, કારણ કે બધી કોલેજમાં એને વેરિફિકેશન સેન્ટર આપેલા છે, એટલે તમે અહીંયા જઈ અને એનું વેરિફિકેશન કરાવી શકો છો।
પછી તો કે 9 થી 20 તારીખ સુધીમાં તમારું આ કમ્પ્લીટ થઈ જાય એટલે 21, 22, 23 અને 24 આમાં તમારે કાંઈ કરવાનું થતું નથી. એ ટેકનિકલ પ્રોસેસ છે, એ જે પ્રોસેસ કોલેજોએ કરવાની હશે એ કરશે. પછી પ્રથમ આપણે કહી પ્રવેશ રાઉન્ડ 1, પ્રથમ પ્રવેશ રાઉન્ડ આપણે કહી તો 1, જે તમારે 26, 27 અને 28 તારીખે આ 3 દિવસમાં 26, 27 અને 28 તારીખ આ 3 દિવસમાં તમારે વિદ્યાર્થીઓ જે જીકેસ પોર્ટલ ઉપર એનો ડેસ્કટોપ બતાવેલ હશે એમાં તમારે કોલેજ દ્વારા પ્રવેશ ઓફર આપવામાં આવેલી હશે, જે તમારે ચકાસી લેવાની છે. પછી તમારે જે તે કોલેજમાં એ ઓફરની લેટરની પ્રિન્ટ લઈ સંબંધિત કોલેજ, યુનિવર્સિટીમાં તમારે એડમિશન મેળવવાનું હોય તો એમાં, કોલેજમાં મેળવવાનું હોય તો કોલેજમાં જઈ તમારે ત્યાં સબમિશન આપવાનું છે. સાથે એક જે ડોક્યુમેન્ટ છે એની પ્રમાણિત એક સેટ અહીંયા સાથે લઈ જવાનો છે, અહીંયા સબમિટ કરવાનો છે. અને નિયમ અનુસાર જે કોલેજ, યુનિવર્સિટીની નિયમ અનુસાર ફી છે એ ભરી દેવાની છે અને OTPથી તમારો પ્રવેશ કન્ફર્મ કરવાનો છે. આ તો પ્રથમ પ્રવેશ રાઉન્ડ કે જે તમારે 26, 27, 28 તારીખમાં આ કમ્પ્લીટ કરવાનું છે, જે તમને કીધેલું છે. હવે તમે વેરિફિકેશન જે તે વખતે કરવા જાશો એટલે ઘણા વિદ્યાર્થીને એવા પ્રશ્નો હોય છે કે સાહેબ મારે ભૂલ થઈ છે, શું કરું? હવે આ માર્ક નાખવામાં ભૂલ થઈ છે કે ફલાણી જગ્યાએ ભૂલ થઈ છે, તો તમે જે 9 થી 20 તારીખ સુધીમાં જ્યારે તમે જે તે જગ્યાએ વેરિફિકેશન કરવા જાશો તો તમારી ભૂલ હશે તો જે તે સ્ટાફ તમને એ રિટર્ન કરી દેશે. એડિટ ટુ રિટર્ન એને ઓપ્શન હશે તો એ ઓપ્શન તમને રિટર્ન કરી દેશે, તમે એમાં સુધારો વધારો કરી શકશો. પછી હવે એ પ્રથમ રાઉન્ડ પૂરો થયો પછી તમારે જે તે પછી તમારે 26 થી 28 તારીખ સુધીમાં તમે જે પ્રથમ રાઉન્ડ જે કીધેલો છે તેમાં તમારે જો કન્ફર્મ એડમિશન ન થયું હોય તો એનો પછી તમારે 29 તારીખે પાછો એક દિવસનો બ્રેક રહેશે, જે ટેકનિકલ પ્રોસેસ છે જે કોલેજે કરવાની હોય કે XYZ જેને કરવાની હોય એ કરશે. પછી પ્રવેશ રાઉન્ડ 2 આવશે, જે 30 તારીખથી 31/5/2025 થી 31/5/2025 આની વચ્ચે કુલ 2 દિવસ છે, જેમાં આપણે ક્રમ નંબર 4 એટલે જે આપણે આ 1, 2, 3 અને આ 4 વસ્તુ જોઈ હતી, OTP, ફી, નિયમ અનુસાર જે આપણે ભરવાની થતી હતી એ ભરી દેવાની છે. એ જ પ્રમાણે પાછું વળી 30 થી 31 તારીખમાં પ્રવેશ રાઉન્ડ 2 હશે. પછી વળી પાછો બ્રેક રહેશે ટેકનિકલ પ્રોસેસનો. વળી પ્રવેશ રાઉન્ડ 3 જે આપણે કહી જેમાં તારીખ કીધેલી છે 3/6 થી 4/6 એટલે 2 દિવસ તમને મળશે. 3/6 થી 4/6 આ 2 દિવસમાં પાછું વળી ક્રમ 4 મુજબ એટલે આજે તમને કીધેલું છે ક્રમ નંબર 4 એ મુજબ તમને જે 4 વસ્તુ કીધેલી હતી એ જ પાછું તમારે ફોલો લેવાનો છે. વળી પાછો એક દિવસ એમ કુલ પ્રવેશ રાઉન્ડ 4 હશે. એ 4 રાઉન્ડ પૂરા થઈ ગયા પછી તમારે જે તે જગ્યાએ એડમિશન મેળવવાનું રહેશે. વધુ વિગત કાંઈ આવશે જીકાસ તરફથી તો તમને હું માહિતી આપતો રહીશ. જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી બધાને માહિતી મળી રહે. અને ખાસ નીચે એક તારીખ આપેલી છે, તમને નીચે અહીંયા જે તારીખ આપેલી છે એ ખાસ જોજો. જે તારીખમાં એને લખેલું છે તારીખ 11/5, 18/5, 25/5, 1/6, 8/6 અને 7/6, જેમાં જાહેર રજા છે, રવિવાર આવતો હોય અથવા જાહેર રજા આવતી હોય તો એ તારીખમાં કોલેજની કાર્યવાહી બંધ હોય છે. એટલે તમારે વેરિફિકેશન કરવા જવાનું હોય કે XYZ જે કરવા જવાનું થતું હોય તો એ ખાસ તારીખ તમે જોઈ લેજો. રેડી?